અને આગળ વાત કરીએ ક્રિકેટના મહામુકાબલાની તો આજે દુબઈમાં મહામુકાબલો થવાનો છે ભારત પાકિસ્તાન વચ્ચે। ભારત પાકિસ્તાનની મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓ અત્યારે ઉત્સાહમાં છે। અમદાવાદના યુવકે શરીર પર રાષ્ટ્રધ્વજનું પેઇન્ટિંગ કરાવ્યું છે। ચેમ્પિયન ટ્રોફીમાં ભારત પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની છે અને દુબઈમાં 2:30 વાગ્યાથી આ મેચની શરૂઆત થશે। બંને દેશ વચ્ચે આ જંગ થવાનો છે। જ્યારે જ્યારે ભારત પાકિસ્તાનની મેચ હોય છે ત્યારે આખા વિશ્વમાં કંઈક અલગ માહોલ જોવા મળતો હોય છે અને આજે ફરી એકવાર ચેમ્પિયન ટ્રોફીમાં ભારત પાકિસ્તાન આમને સામને ટકરાવવાનું છે। જો કે હાઈ વોલ્ટેજ આ મુકાબલો છે જેને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં પણ ઘણો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દુબઈના ક્રિકેટ ગ્રાઉન્ડમાં 2:30 વાગ્યાથી મેચની શરૂઆત થશે। જો કે તમામ લોકોની નજર આ મહામુકાબલા પર છે। ભારત પાકિસ્તાન વચ્ચે આજે મેચ થવાની છે। ચેમ્પિયન ટ્રોફી 2025માં ગ્રુપ સ્ટેજની સૌથી મોટી મેચ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે। આ ટુર્નામેન્ટમાં ભારતનો બીજો મુકાબલો છે। ટીમે પહેલી મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું। હવે આજે પાકિસ્તાન સામે ભારતની મેચ થવા જઈ રહી છે। જો કે બંને ટીમો પોતાનું 100% આ મેચમાં આપશે અને જીતવાનો પૂરો પ્રયત્ન કરશે। જો કે પાકિસ્તાન સામે અત્યાર સુધીમાં અનેક વાર ભારત જીત મેળવી ચૂક્યું છે। જો કે આ વખતે ભારત પાકિસ્તાનની મેચ 2:30 વાગે દુબઈના ક્રિકેટ ગ્રાઉન્ડમાં શરૂ થશે। તો પાકિસ્તાન પહેલી મેચમાં ન્યુઝીલેન્ડ સામે હારી ગયું હતું અને આજે બીજો મુકાબલો ચેમ્પિયન ટ્રોફીનો ભારત સામે પાકિસ્તાનનો છે। પાકિસ્તાન પણ જીતવા માટે પૂરું તૈયાર છે। એટલે કે પાકિસ્તાનની ટીમ આજે હારી જાય છે તો તે લગભગ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે। એટલે કે પાકિસ્તાને ટુર્નામેન્ટમાં રહેવું હશે તો આ મુકાબલો જીતવો પડશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા પ્રતીક જાધવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતીક, આજે હાઈ વોલ્ટેજ મુકાબલો ભારત પાકિસ્તાન વચ્ચે દુબઈમાં 2:30 વાગે મેચ। ટેસ્ટ 1 2 3 ચેક। ભાવિની બિલકુલ ચેમ્પિયન ટ્રોફીની શરૂઆત થઈ ચૂકી છે અને ભારત ટીમે જીતની સાથે આ શરૂઆત કરી હતી અને આજે તેમની બીજી મેચ છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચ રમાવાની છે, જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે ક્રિકેટ પ્રેમીઓ છે તે અલગ અલગ પ્રકારના બોડી ઉપર પેઇન્ટિંગ કરીને ના જે ક્રિકેટ પ્લેયર છે તેમને ઉત્સાહ વધારી રહ્યા છે। આ અરુણ હરિયાણી છે, અમદાવાદના સરદારનગરના રહેવાસી છે કે જે દરેક મેચમાં આ પ્રકારે બોડી ઉપર પેઇન્ટિંગ કરીને ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ વધારતા હોય છે। તેમની સાથે એક નવી થીમ તેમણે બનાવી છે કે પાકિસ્તાન સાથે જ્યારે મેચ છે ત્યારે પાકિસ્તાનને એક નાનું બાળક બતાવીને તે આ એક પ્રતિકાત્મક રીતે તેમને નાનું બાળક બતાવ્યું છે અને આ મેચનો ઉત્સાહ વધારી રહ્યા છે। કારણ કે પાકિસ્તાન હંમેશા જ્યારે પણ મેચ હોય છે ભારત સામે ત્યારે નબળું પુરવાર થયું છે। કોઈ પણ ક્ષેત્રમાં પાકિસ્તાન ભારતથી નબળું પુરવાર થયું છે અને આ જ કારણથી હવે અરુણ હરિયાણીએ આ એક થીમ બનાવી છે કે આજે જ્યારે ભારત પાકિસ્તાન સામેની મેચ છે ત્યારે પાકિસ્તાનને એક નાનું બાળક બતાવ્યું છે। સ્પષ્ટપણે કહેવા માંગે છે કે આવા મોટા હાઈ વોલ્ટેજ મુકાબલામાં પાકિસ્તાન હંમેશા બાળક રહ્યું છે અને હજુ પણ બાળક જ રહેવાનું છે। આપણે અરુણ હરિયાણી સાથે સીધી વાત કરશું। અरुण, ये जो थीम बना है पूरा आपने, इंडिया का पेंटिंग किया है और ये जो भाई है उनको पाकिस्तान का पेंटिंग करा साइकिल पे बिठा है, इसका क्या रीजन है? भारत और पाकिस्तान का जब भी मैच होता है ना तो खाली बैट बॉल का नहीं होता है, उससे भी बड़ा मैच होता है। आप देख रहे हो हमारी टीम भी अभी फॉर्म में है और जबरदस्त खेल रही है। और मैं आपको बता दूं, मैं हर बार यहाँ नरेंद्र मोदी स्टेडियम में चेयरअप करने जाता हूँ और हम हर साल ऐसे जब भी इंडिया पाकिस्तान का मैच होता है हम ऐसे थीम बनाते हैं। जैसे मैं ये बताना ही चाहता हूँ, बाप बाप होता है बेटा बेटा ही होता है, बाप बाप होता है बेटा बेटा ही होता है। तो वो बेटे की तरह ही हरकत करता है। आपको लास्ट में मैं आपको एक बात बताना चाहता हूँ, मुझे ऐसे पता चला उन्होंने पहले तिरंगा नहीं लगाया, फिर दूसरे दिन उन्होंने तिरंगा लगाया था। तो वो बेटों की जैसे हरकत करता रहता है पाकिस्तान।
मैच के बारे में क्या कहोगे? कौन इंडिया के टीम जो प्लेयर है वो सारे फॉर्म में है? शुभमन गिल फॉर्म में है, रोहित शर्मा फॉर्म में है, मोहम्मद शामी फॉर्म में है। क्या कहोगे आज की मैच के बारे में? शुभमन गिल जबरदस्त फॉर्म है। शुभमन गिल जीटी का दिल वो है और जबरदस्त फॉर्म है। इन्होंने इंग्लैंड के सामने सेंचुरी मारी थी, उसके बाद बांग्लादेश के सामने सेंचुरी मारी थी और इस बार मेरे को लगता है तीसरी सेंचुरी आने वाली है। और रोहित शर्मा भी जबरदस्त सेंचुरी मारी थी जब ये सीरीज में, और विराट कोहली ने भी 50 रन मारी थी। तो वो ऐसे नहीं है भाई, वो ऐसे सो नहीं गए, वो जाग ही रहे थे विराट कोहली, रोहित शर्मा। इस बार आपको पता चल जाएगा कैसे जबरदस्त तूफानी पारी खेल रहे हैं। ओके, आज की मैच के बारे में बात किया जाए तो आज अगर पाकिस्तान हारता है तो वो यजमान है, चैंपियन ट्रॉफी का यजमान है, उन्होंने ये पूरा होस्ट किया है, तो वहां से बाहर निकल जाएगा। तो क्या कहोगे टीम इंडिया के प्लेयर्स के लिए? देखो मैं टीम इंडिया को जैसे हर बार ऐसे चीयरअप करता हूँ, उससे जैसे हम जीतेंगे उसके बाद में हर बार ऐसे ही पेंटिंग में हर जगह जाऊंगा चीयरअप, एक उत्साह बढ़ाने। और मैं आपको एक बात बता रहा हूँ, अगर ये पाकिस्तान टीम अगर मैच हारा है ना, तो वहां से इनके बाद में बांग्लादेश के साथ में है, उसके साथ में फिर पाकिस्तान में बांग्लादेश है, तो वो पाकिस्तान नहीं जाएंगे, वो दुबई में ही रहेंगे। वो चाहेंगे बांग्लादेश को अभी दुबई आओ, हमारे को डर लगता है। पाकिस्तान ने डर लागे છે। આ પાકિસ્તાનનો પેન્ટિંગ કરીને પણ યુવક છે। आप क्या कहोगे? पाकिस्तान की टीम जब भी मुकाबला होता है इंडिया से हारती रहती है। आप अभी बच्चे बने हो, क्या कहोगे इसके बारे में? पाकिस्तान इंडिया से खेलती है तो बच्चों की तरह ही हारती है, तो इसके लिए हार पहले से ही मान लो। બિલકુલ, હાર પહેલે से ही मान लो। અને આજ કારણ બતાવી રહ્યા છે કે તમામ જે ખેલાડીઓ છે તે પ્રેશરમાં રમવાના છે પાકિસ્તાનના, કારણ કે આજનો જે મુકાબલો છે તે હાઈ વોલ્ટેજ રહેવાનો છે। સાથે જ પાકિસ્તાનના જે ખેલાડીઓ છે, પાકિસ્તાનની ટીમ છે, તેમને આજની મેચ જીતવી ખૂબ જ જરૂરી છે જો તેમને ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટમાંથી બહાર ન થવું હોય। અને આ જ કારણથી પાકિસ્તાનના જે ખેલાડીઓ છે તે પ્રેશરમાં રમવાના છે, જ્યારે ભારતીય ટીમના ખેલાડીઓ છે તે વિધાઉટ પ્રેશર રમવાના છે, જેથી કરીને આજની મેચ ભારત જીતે તેના માટે સૌ કોઈ ઈચ્છી રહ્યા છે। પ્રતિક, આભાર માહિતી માટે। તો ભારત પાકિસ્તાન વચ્ચે આજે દુબઈમાં મહામુકાબલો થવાનો છે। ચેમ્પિયન ટ્રોફીને આજે બંને ટીમો બીજી મેચ રમશે।